નમસ્તે. ધોરણ 4માં ગણિત વિષયની અંદર અગાઉના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 11ના સ્વાધ્યાય પોથીના 1 થી 6 પ્રશ્નોના દાખલા આપણે શીખી ગયા છે. હવે આપણે જોઈશું આગળ પ્રશ્ન નંબર 7 ગુણાકાર કરો. બાળકો, ગુણાકાર અને ભાગાકારના દાખલા ગણવા માટે સૌપ્રથમ તો તમને ઘડિયા આવડવા જોઈએ. જો તમને ઘડિયા નહીં આવડશે તો તમે દાખલા ગણી શકશો નહીં. બરાબર છે? એટલે ઘડિયા દરેકે પાકા કરવા. ચલો, પ્રશ્ન નંબર 7 ગુણાકાર કરોનો પહેલો દાખલો છે 83 ગુણ્યા 2. સૌપ્રથમ તો આપણે એક અંકનો ગુણાકાર શીખીશું. બરાબર? તો અહીંયા જુઓ 3 દુ 6 અને 8 દુ 16. બરાબર? ચલો, બીજો દાખલો છે 72 ગુણ્યા 4. તો 2 ચોક 8 અને 7 ચોક 28. 90 ગુણ્યા 5. 0 ગુણ્યા 5 કરીએ તો 0 અને 9 પચામ 45. ચોથો દાખલો જુઓ 46 ગુણ્યા 7. તો જુઓ પહેલાં 6 ગુણ્યા 7 કેટલા થાય? તો 6 સટ્ટામ 42 નો 2 વધી 4. 7 ચોક 28. 28 ને 4 32. આગળ જુઓ પાંચમો દાખલો છે 89 ગુણ્યા 9. તો જુઓ 9 ગુણ્યા 9 કેટલા થાય? 81. તો 81 નો 1 વધી 8. 8 નવામ 72 ને 8 80. બરાબર? છઠ્ઠો દાખલો જુઓ 122 ગુણ્યા 4. 4 દુ 8. 4 દુ 8 અને 4 એકા 4. સાતમો દાખલો છે 108 ગુણ્યા 3. 8 તાળી 24 નો 4 વધી 2. હવે 0 ગુણ્યા 3 તો 0 થાય, પરંતુ જે વધી છે તે અહીંયા સીધી ઉતારી દેવાની. બરાબર? 2 અને 3 એકા 3. આઠમો દાખલો છે 231 ગુણ્યા 3. 1 તાળી 3, 3 તાળી 9 અને 2 તાળી 6. નવમો દાખલો જુઓ 219 ગુણ્યા 4. 9 ચોક 36 નો 36 નો 6 વધી પડી 3. હવે 4 એકા 4, 4 ને 3 7 અને 4 દુ 8. દસમો દાખલો છે 427 ગુણ્યા 2. હવે જુઓ પહેલાં 7 ગુણ્યા 2 કરવાનું. 7 દુ 14 નો 4 વધી 1. 2 2 4 ને 1 5 અને 4 દુ 8. ચલો, 11મો દાખલો જુઓ 131 ગુણ્યા 5. તો પહેલાં 1 સાથે ગુણાકાર. 5 એકા 5. પછી 3 સાથે ગુણાકાર. 5 તાળી 15 નો 5 વધી 1. 5 એકા 5 ને 1 6. બરાબર? 12મો દાખલો છે 283 ગુણ્યા 3. 3 તાળી 9. 8 તાળી 24 નો 4 વધી 2. 3 દુ 6 ને 2 8. 13મો દાખલો છે 153 ગુણ્યા 3. 3 તાળી 9. 3 પચામ 15 નો 5 વધી 1. 3 એકા 3 ને 1 4. 14મો દાખલો જુઓ 351 ગુણ્યા 2. તો 1 દુ 2. 5 દુ 10 નો 0 વધી 1. 3 દુ 6 ને 1 7. 15મો દાખલો છે 242 ગુણ્યા 3. તો પહેલાં 2 સાથે ગુણાકાર. 2 તાળી 6. હવે 4 સાથે. 4 તાળી 12 નો 2 વધી 1. 3 દુ 6 ને 7. સમજ પડી ગઈ? ચાલો, હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8 ભાગાકાર કરો. પહેલું છે 96 ભાગ્યા 2. તો સૌ પ્રથમ 9 છે. બરાબર? તો 3ના ઘડિયામાં 9 ક્યાં આવે? ક્યારે આવે ત્યાં સુધી ઘડિયો બોલવાનો. 3 તાળી 9. 3 ઉપર લખવાના. 3 તાળી 9. ભાગાકારની બાદબાકીની નિશાની કરવાની. 9માંથી 9 જાય તો 0. ઉપરથી ઉતાર્યો 6. હવે 6 આવે ત્યાં સુધી ઘડિયો બોલવાનો. 3નો ઘડિયો. 3 દુ 6 એટલે 6માંથી 6 જાય તો 0. જવાબ કેટલો આવશે? 32. ચાલો, બીજો દાખલો 90 ભાગ્યા 6. તો 6 એકા 6, 6 દુ 12, 6 તાળી 18. હવે આપણે જોઈશું કે 90 ભાગ્યા 6 કરવાના છે. 6નો ઘડિયો બોલવાનો 9 આવે ત્યાં સુધી. જો 6 એકા 6, 6 દુ 12 થઈ જાય તો 9થી વધી જાય. બરાબર? તો આપણે શું લઈશું? 6 એકા 6. હવે જુઓ કે 9માંથી 6 જાય તો કેટલા રહે? 3. ઉપરથી ઉતાર્યો 0. 6 પચામ 30. એટલે જવાબ કેટલો આવશે? 15. ત્રીજો દાખલો જુઓ 72 ભાગ્યા 4. 4 એકા 4, 4 દુ 8 એટલે 7થી વધી જાય એટલે 4 એકા 4 કરીશું. 7માંથી 4 જાય તો 3. ઉપરથી ઉતાર્યા 2. હવે 32 આવે ત્યાં સુધી ઘડિયો બોલવાનો. 4 અઠામ 32. 2માંથી 2 જાય તો 0. 3માંથી 3 જાય તો 0. ચાલો, ચોથો દાખલો જુઓ 84 ભાગ્યા 2.
2 ચોક 8, 8માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 2 2 વાર 4, 4માંથી 4 જાય તો 0, જવાબ આવશે 42. પાંચમો દાખલો છે 98 ભાગ્યા 7, તો 7 એકા 7, 7 દુ 14 વધી જાય, બરાબર, એટલે 7 એકા 7, 9માંથી 7 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 8, 7 ચોક 28, 8માંથી 8 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, જવાબ કેટલો આવશે 14. ચાલો હવે આગળ જુઓ, પાના નંબર 143 ઉપર છઠ્ઠો દાખલો છે 56 ભાગ્યા 4, તો 4 એકા 4, 5માંથી 4 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યો 6, 4 ચોક 16, 6માંથી 6 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. સાતમો દાખલો છે 65 ભાગ્યા 5, તો 5 એકા 5, 6માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 5 તળી 15, 15માંથી 15 જાય તો 0. આઠમો દાખલો છે 91 ભાગ્યા 7, 7 એકા 7, 9માંથી 7 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 1, 7 તાળી 21, હવે 21માંથી 21 જાય તો 0. નવમો દાખલો 555 ભાગ્યા 5, 5 એકા 5, 5માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, ફરીથી 5 એકા 5, 5માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, 5 એકા 5, 5માંથી 5 જાય તો 0. દસમો દાખલો છે 864 ભાગ્યા 2, 2 ચોક 8, 8માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, 2 તળી 6, 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 2 2 વાર 4, 4માંથી 4 જાય તો 0. આગળ જુઓ 11મો દાખલો 936 ભાગ્યા 3, 3 તાળી 9, 9માંથી 9 જાય તો 0, ઉપરથી ઉતાર્યો 3, 3 એકા 3, 3માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, 3 દુ 6, 6માંથી 6 જાય તો 0. 12મો દાખલો છે 242 ભાગ્યા 2, 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 2 2 વાર 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા ફરીથી 2, 2 એકા 2, 2માંથી 2 જાય તો 0. 13મો દાખલો છે 520 ભાગ્યા 4, 4 એકા 4, 5માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 4 તાળી 12, 12માંથી 12 જાય તો 0 0, ઉપરથી ઉતાર્યા 0, 4 0 0, બરાબર, જવાબ આવશે 130. 14મો દાખલો છે 605 ભાગ્યા 5, તો 5 એકા 5, 6માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 0, 5 દુ 10, 10માંથી 10 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, 5 એકા 5, 5માંથી 5 જાય તો 0. 15મો દાખલો છે 96 ભાગ્યા 8, 8 એકા 8, 9માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6, 8 દુ 16, 16માંથી 16 જાય તો 0. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9, ગુણાકાર કરો. આપણે 1 અંકનો ગુણાકાર શીખી ગયા, હવે 2 અંક સાથે ગુણાકાર, બરાબર, શીખીશું. 64 ગુણ્યા 31, અહીંયા જુઓ 2 અંક સાથે ગુણાકાર કરવાનો છે, તો આપણે શું કરવાનું, 2 અંક છે તો આને એકમ કહેવાય, 1 ને એકમ કહેવાય અને 3 ને દશક કહેવાય, બરાબર. આપણે ક્યાંથી શરૂ કરવાનું, દશકથી શરૂ કરવાનું. સોરી, 64 ગુણ્યા 31, તો એકમ, દશક અને 100, બરાબર, એ તમને ખબર જ છે, એકમ, દશક અને 100. તો સૌ પ્રથમ આપણે 3 સાથે ગુણાકાર કરીશું. તો 2 અંકનો જ્યારે ગુણાકાર કરવાનો હોય તો આપણે પહેલાં સૌપ્રથમ 1 શૂન્ય મૂકીશું, બરાબર. 2 અંકનો ગુણાકાર હોય તો સૌથી પહેલાં આપણે 1 શૂન્ય મૂકી દેવાનું, બરાબર. હવે તમે આ 1ને ભૂલી જાઓ, 1ને હમણાં જોવાનું નહીં, આપણે સૌથી પહેલાં 3 સાથે ગુણાકાર કરવાનો, બરાબર. તો અહીંયા જુઓ 3 ચોક 12, 12 નો 2 વધી 1, 6 તાળી 18 ને 1 19, બરાબર છે. હવે અહીંયા જે 3 છે એને ભૂલી જવાના, 1 સાથે ગુણાકાર કરવાનો, 4 એકા 4 અને 6 એકા 6, બરાબર. હવે સરવાળો કરવાનો, તો 0 + 4 4, 2 + 6 એટલે 8, 9 ના 9 અને 1 ના 1, સીધા ઉતાર્યા, બરાબર. જવાબ આવ્યો 1984. બીજો દાખલો છે 81 ગુણ્યા 77, તો પહેલાં 7 સાથે ગુણાકાર કરીશું. સૌથી પહેલાં 1 શૂન્ય, 7 એકા 7 અને 7 અઠામ 56. હવે ફરીથી વત્તા 7 એકા 7 અને 7 અઠામ 56. સરવાળો કરીશું, 0 + 7 7, 7 ને 6 13 નો 3 વધી 1, 6 ને 5 11 ને 1, 12 નો 2 વધી 1, 5 ને 1 6. ચલો ત્રીજો દાખલો જુઓ, 45 ગુણ્યા 45, સૌથી પહેલાં આવશે 0,
4 × 20 નો શૂન્ય વધી 2, 4 ચોક 16 ને 2 18 વત્તા 5 × 25 નો 5 વધી 2, 4 × 20 ને 2 22, 0 + 5 5, 0 + 2 2, 8 ને 2 10 નો શૂન્ય વધી 1, 1 ને 1 2. બાળકો તમે ગુણાકારના દાખલા તો તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા છે, બરાબર? એ દરેકને આવડવું જોઈએ. ચોથો દાખલો જુઓ, 50 × 36. પહેલાં 3 સાથે ગુણાકાર કરીશું. શૂન્ય આવશે, 0 × 3 એટલે 0 અને 5 તળી 15 વત્તા 0 × 6 એટલે 0 અને 5 6 30. 0 + 0 0, 0 + 0 0, 5 ને 3 8 અને ઉપર જતા રહ્યા 1, બરાબર? પાંચમો દાખલો જુઓ, 57 × 23. તો 0, 7 દુ 14, 4 વધી 1, 5 દુ 10 ને 1 11. હવે 3 સાથે ગુણાકાર. 7 તાળી 21 નો 1 વધી 2, 5 તાળી 15 ને 2 17. સરવાળો કરીશું તો જવાબ આવશે 1311. ચાલો, 34 × 29. સૌથી પહેલાં 0, પહેલાં 2 સાથે ગુણાકાર. 4 દુ 8 અને 3 દુ 6. હવે 9 સાથે ગુણાકાર. 9 ચોક 36 નો 6 વધી 3, 9 તાળી 27 ને 3 30. 0 + 6 6, 8 + 0 8 અને 6 ને 3 9. જવાબ આવશે 986. સાતમો દાખલો છે 43 × 37. સૌથી પહેલાં 0, હવે 3 સાથે ગુણાકાર કરો. 3 તાળી 9 અને 4 તાળી 12. 7 સાથે ગુણાકાર કરીશું. 7 તાળી 21 નો 1 વધી 2, 7 ચોક 28 ને 2 30. સરવાળો કરીશું એટલે જવાબ આવશે 1591. આગળ જુઓ, આઠમો દાખલો 47 × 52. સૌથી પહેલાં 0 આવશે, 5 સાથે ગુણાકાર. 7 × 35 નો 5 વધી 3, 5 ચોક 20 ને 3 23. હવે 2 સાથે ગુણાકાર. 7 દુ 14 નો 4 વધી 1, 4 દુ 8 ને 1 9. સરવાળો કરીશું, જવાબ આવશે 2444. નવમો દાખલો છે 74 × 47. સૌથી પહેલાં આવશે 0, 4 સાથે ગુણાકાર. 4 ચોક 16 નો 6 વધી 1, 7 ચોક 28 ને 1 29. હવે 7 સાથે ગુણાકાર કરીશું. 7 ચોક 28 નો 8 વધી 2, 7 × 49 ને 2 51. સરવાળો કરીશું, જવાબ આવશે 3478. 10મો દાખલો છે 53 × 32. સૌથી પહેલાં 0, 3 સાથે ગુણાકાર. 3 તાળી 9 અને 5 તાળી 15 વત્તા હવે 2 સાથે ગુણાકાર. 3 દુ 6 અને 5 દુ 10. જવાબ આવશે 1696. 11મો દાખલો જુઓ, 321 × 22. 0, 2 × 2, 2 × 2 4 અને 3 દુ 6. હવે ફરીથી 2 સાથે ગુણાકાર. 1 દુ 2, 2 × 2 4 અને 3 દુ 6. સરવાળો કરીશું, જવાબ આવશે 7062. 12મો દાખલો છે 544 × 13. સૌથી પહેલાં 0, હવે 1 સાથે ગુણાકાર કરીશું. 4 × 4, 4 × 4 અને 5 × 5 પ્લસ હવે 3 સાથે ગુણાકાર. 4 તાળી 12 નો 2 વધી 1, 4 તાળી 12 ને 1 13 નો 3 વધી 1, 5 તાળી 15 ને 1 16. હવે સરવાળો કરીશું, જવાબ આવશે 7072. 13મો દાખલો 507 × 18. 0, સૌથી પહેલાં 1 સાથે ગુણાકાર. 7 × 7, 0 × 1 કરે એટલે 0 અને 5 × 5 પ્લસ હવે 8 સાથે ગુણાકાર કરીશું. 8 × 7 56 નો 6 વધી 5, 0 × 8 કરીએ તો 0 પર ઉપર વધી છે એટલે વધી સીધી ઉતારી લેવાની, બરાબર? 5 5 8 8 × 40. હવે સરવાળો કરીશું તો જવાબ આવશે 9126. 14મો દાખલો જુઓ, 445 × 15. 0, સૌથી પહેલાં 1 સાથે ગુણાકાર. 5 × 5, 4 × 4 અને 4 × 4 વત્તા હવે 5 સાથે ગુણાકાર. 5 × 25 નો 5 વધી 2, 4 × 20 ને 2 22 નો 2 વધી 2, 4 × 20 ને 2 22. સરવાળો કરીશું, જવાબ આવશે 6675. 15મો દાખલો જુઓ, 228 × 20. પહેલાં 2 સાથે ગુણાકાર. 0, 8 × 16 6 વધી 1, 2 × 2 4 ને 1 5, 2 × 2 4 વત્તા 8 × 0 કરીએ એટલે 0, 2 × 0 કરીએ એટલે 0 અને 2 × 0 કરીએ એટલે 0. સરવાળો કરીને જવાબ આવશે 4560. સમજ પડી દરેકને? ચાલો પાછળ ફેરવો. પાના નંબર 144 પર 16મો દાખલો જુઓ.
215 ગુણ્યા 18 પહેલાં એક સાથે ગુણાકાર 0 5 એકા 5 1 એકા 1 અને 2 એકા 2 વત્તા 8 સાથે ગુણાકાર 8 પચામ 40 નો 0 વધી 4 8 એકા 8 ને 4 12 નો 2 વધી 1 8 8 દુ 16 ને 1 17 સરવાળો કરીશું જવાબ આવશે 3870. 17મો દાખલો જુઓ 304 ગુણ્યા 26 પહેલાં આવશે 0 2 સાથે ગુણાકાર 4 દુ 8 0 ગુણ્યા 2 0 3 દુ 6 પ્લસ હવે 6 સાથે ગુણાકાર 8 ચોક 32 નો 2 8 ચોક 32 નો સોરી 6 ચોક 24 તો 4 વધી 2. હવે જુઓ કે અહીંયા 0 ગુણ્યા 6 કરીશું તો 0 થશે પર વધી 2 આપેલી છે એટલે સીધી વધી 2 ઉતારી લેવાની બરાબર 6 તળી 18. હવે સરવાળો કરીશું જવાબ આવશે 7,904. 18મો દાખલો જુઓ 125 ગુણ્યા 50 સૌથી પહેલાં 0 5 સાથે ગુણાકાર કરીશું 5 પચામ 25 તો 5 વધી 2 5 દુ 10 ને 2 12 નો 2 વધી 1 5 એકા 5 ને 1 6 હવે 0 સાથે ગુણાકાર કરીશું તો આવશે 0 0 0 બરાબર સરવાળો કરીશું જવાબ આવશે 6,250. ચાલો 19મો દાખલો જુઓ 417 ગુણ્યા 14 સૌથી પહેલાં આવશે 0 હવે 1 સાથે ગુણાકાર 7 એકા 7 1 એકા 1 અને 4 એકા 4 પ્લસ હવે 4 સાથે ગુણાકાર 7 ચોક 28 નો 8 વધી 2 4 એકા 4 ને 2 6 અને 4 ચોક 16 જવાબ કેટલો આવશે સરવાળો કરીશું તો 5,838. 20મો દાખલો જુઓ 455 ગુણ્યા 13 સૌથી પહેલાં 0 1 સાથે ગુણાકાર 5 એકા 5 5 એકા 5 અને 4 એકા 4 પ્લસ 3 સાથે ગુણાકાર 5 તળી 15 નો 5 વધી 1 5 તળી 15 ને 1 16 નો 6 વધી 1 4 તળી 12 ને 1 13 સરવાળો કરીશું તો જવાબ આવશે 5,915. હવે જોઈશું પ્રશ્ન નંબર 10 ભાગાકાર કરો. પહેલો દાખલો છે 639 ભાગ્યા 3 તો 3 દુ 6 6 માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 3 એકા 3 3માંથી 3 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 9 3 તાળી 9 9માંથી 9 જાય તો 0 જવાબ આવશે 213. બીજો દાખલો જુઓ 906 ભાગ્યા 6 6 એકા 6 9માંથી 6 જાય તો 3 ઉપરથી ઉતાર્યો 0 6 પચામ 30 30માંથી 30 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 6 એટલે 6 એકા 6 6માંથી 6 જાય તો 0 જવાબ કેટલો આવશે 151. ત્રીજો દાખલો જુઓ 798 ભાગ્યા 6 6 એકા 6 7માંથી 6 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 9 6 તાળી 18 હવે 19માંથી 18 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 8 6 તાળી 18 18માંથી 18 જાય તો 0. ચોથો દાખલો છે 370 ભાગ્યા 5 હવે 37 છે તો 5 સતામ 35 37માંથી 35 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 0 5 ચોક 20 20માંથી 20 જાય તો 0. ચલો 5મો દાખલો જુઓ 627 ભાગ્યા 3 6 છે 3 દુ 6 6માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 2 અને ભાગ નહીં ચાલે તેનું 0 હવે ઉપરથી ઉતાર્યા 2 ઉપરથી ઉતાર્યા 7 તો 3 9 27 27માંથી 27 જાય તો 0. આગળનો દાખલો જુઓ છઠ્ઠો દાખલો 900 ભાગ્યા 6 એકા 6 હવે 9માંથી 6 જાય તો 3 ઉપરથી ઉતાર્યો 0 6 પચામ 30 30માંથી 30 જાય તો 0 0 ઉપરથી ઉતાર્યો 0 એટલે 6 ગુણ્યા 0 0 જવાબ આવશે 150. 7મો દાખલો જુઓ 749 ભાગ્યા 7 7 એકા 7 7માંથી 7 જાય તો 0 ભાગ નહીં ચાલે તેનું 0 ઉપરથી ઉતાર્યા 49 7 7 49 બરાબર એટલે જવાબ આવશે 107. હવે 340 ભાગ્યા 5 34 છે એટલે 5 છંગ 30 34માંથી 30 જાય તો 4 ઉપરથી ઉતાર્યા 0 5 8 40
0 0 જવાબ આવશે 68। 9મો દાખલો છે 207 ભાગ્યા 9। હવે 9 દુ 18, 20માંથી 18 જાય તો 2, ઉપરથી ઉતારા 7, 9 તાળી 27, 27માંથી 27 જાય તો 0। 10મો દાખલો જુઓ 356 ભાગ્યા 4, 4 અઠામ 32, 35માંથી 32 જાય તો 3 અને ઉપરથી ઉતારા 6 એટલે 4 નવામ 36, 36માંથી 36 જાય તો 0। 11મો દાખલો જુઓ 564 ભાગ્યા 12, 12 ચોક 48, બરાબર 56માંથી 48 જાય તો 8, ઉપરથી ઉતાર્યો 4, 12 સત્તામ 84, 84માંથી 84 જાય તો 0। 273 ભાગ્યા 13, 13 દુ 26, 27માંથી 26 જાય તો 1, ઉપરથી ઉતારા 3, 13 એકા 13, 13માંથી 13 જાય તો 0। 13મો દાખલો છે 950 ભાગ્યા 19, 19 પંચા 95, 95માંથી 95 જાય તો 0, 0 ઉપરથી ઉતાર્યો 0, 19 ગુણ્યા 0 બરાબર 0, જવાબ આવશે 50। 784 ભાગ્યા 14, 14 પંચા 70, 78માંથી 70 જાય તો 8 રહે અને ઉપરથી ઉતારા 4, 14 6 84, 84માંથી 84 જાય તો 0। 15મો દાખલો જુઓ 504 ભાગ્યા 18, 18 દુ 36, 18 54 એટલે વધી જાય, બરાબર એટલે 18 દુ 36, 50માંથી 36 જશે તો 14, ઉપરથી ઉતારા 4, 18 8 144, જવાબ આવશે 28। હવે 16મો દાખલો જુઓ 672 ભાગ્યા 16, 16 ચોક 64, 67માંથી 64 જાય તો 3, ઉપરથી ઉતારા 2, 16 દુ 32, જવાબ આવશે 42। 705 ભાગ્યા 15, 15 ચોક 60, 70માંથી 7 જાય તો 10, ઉપરથી ઉતારા 5, 15 સત્તા 105, બાદબાકી કરીશું એટલે 0, જવાબ આવશે 47। 512 ભાગ્યા 16, 16 તાળી 48, 51માંથી 48 જાય તો 3, ઉપરથી ઉતારા 2, 16 દુ 32, 32માંથી 32 જાય તો 0। 19મો દાખલો જુઓ 259 ભાગ્યા 17, 17 દુ 34, 45માંથી 34 જાય તો 11, ઉપરથી ઉતાર્યા 9, 17 સત્તા 119, 119માંથી 119 જાય તો 0। 20મો દાખલો છે 576 ભાગ્યા 12, 12 ચોક 48, 57માંથી 48 જાય તો 9, ઉપરથી ઉતારા 6, 12 અઠામ 96, 96માંથી 96 જાય તો 0। સમજ પડી ગઈ દરેકને? ચાલો હવે આગળના દાખલા ગણીશું। વ્યવહારિક દાખલા છે પ્રશ્ન નંબર 11, નીચેના દાખલા ગણો। પહેલો, કનુએ 17 છીપલામાંથી એક માળા બનાવી। કેટલા છીપલામાંથી? 17 છીપલામાંથી। 100 છીપલામાંથી કેટલી માળા બને અને કેટલા છીપલા બાકી રહે? તો શાનો દાખલો છે તે પહેલાં આપણે નક્કી કરવાનું, તો ભાગાકારનો દાખલો છે। સૌથી પહેલાં આપણે પદ લખીશું 17 છીપલામાંથી બનતી માળા એક માટે આપણી પાસે 100 છીપલા છે, તો 100 છીપલામાંથી બનતી માળા કેટલી? 100 ભાગ્યા 17, તો 17 પંચા 85, 17 છંગ 102 વધી જાય, બરાબર એટલે 17 પંચા 85, 100માંથી 85 જશે એટલે 15 રહેશે। તો કેટલી માળા બની? 5 માળા। 5 માળા બને અને કેટલા છીપલા બાકી રહ્યા? તો શેષ કેટલો રહ્યો? 15, એટલે 15 છીપલા બાકી રહે। બીજો દાખલો છે એક ખોખામાં 85 સાબુ સમાય છે। સીમા 338 સાબુ ખોખામાં પેક કરવા માંગે છે, તો કેટલા ખોખાની જરૂર પડે? પદ લખવાનું 85 સાબુ એક ખોખામાં સમાય માટે 338 સાબુ કેટલા ખોખામાં સમાય? તો 338 ભાગ્યા 85, 85 ચોક 340, એટલે કેટલા ખોખાની જરૂર પડશે? 4 ખોખાની જરૂર પડશે। ચાલો ત્રીજો જુઓ, મુકેશભાઈને ઘર બનાવવા 1500 સિમેન્ટની થેલીઓની જરૂર છે। એક ટ્રક એક ફેરામાં 250 થેલીઓ લાવે, તો બધી થેલીઓ લાવવા કેટલા ફેરા મારવા પડે? ડ્રાઈવર એક ફેરાના રૂપિયા 500 લે છે, તો મુકેશભાઈએ ડ્રાઈવરને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો શાનો દાખલો છે? ભાગાકારનો। સૌથી પહેલાં 1500 ભાગ્યા 250 કરીશું, બરાબર એટલે 250 છ 1500, કેટલા ફેરા મારવા પડશે? 6 ફેરા મારવા પડશે, બરાબર। હવે એક ફેરાના કેટલા રૂપિયા ચૂકવે છે? 500 રૂપિયા, તો 6 ફેરાના કેટલા રૂપિયા થાય? તો 500 ગુણ્યા 6 એટલે કેટલો આવશે? 3000 રૂપિયા ચૂકવવા પડે। પાછળ ફેરવો, પાના નંબર 146 પર જુઓ ચોથો દાખલો।
ગંગુ કંડોઈએ દિવાળીએ મીઠાઈમાં 80 લાડુ બનાવ્યા અને એક પેકેટમાં 4 લાડુ પેક કર્યા. કેટલા લાડુ બનાવે છે? 80 લાડુ અને એક પેકેટમાં 4 લાડુ પેક કરે છે. તો તેને કુલ કેટલા પેકેટની જરૂર પડે? જો તે મોટા પેકેટમાં 20 લાડુ પેક કરે તો આવા કેટલા પેકેટની જરૂર પડે? તો સૌથી પહેલાં શું કરીશું? 80 ભાગ્યા 4 કરીશું. 80 લાડુ છે, એક પેકેટમાં 4 લાડુ મૂકે છે, તો 4 દુ 8, 8માંથી 8 જાય તો 0, ઉપરથી ઉતારો 0. 4 ભાગ્યા 0 કરીશું એટલે 0. જવાબ કેટલો આવશે? 20. હવે 20 પેકેટની એમને જરૂર પડે. હવે આગળ જુઓ, જો તે મોટા પેકેટમાં 20 લાડુ પેક કરે, એટલે કે એક પેકેટમાં 20 લાડુ પેક કરે, કુલ કેટલા લાડુ છે? 8 લાડુ. તો આપણે શું કરીશું? 80 ભાગ્યા 20 કરીશું. તો 20 ચોક 80, 80માંથી 80 જાય તો 0. તો મોટા પેકેટની કેટલા પેકેટની જરૂર પડશે? 4 પેકેટની જરૂર પડે. બરાબર. ચલો 5મો દાખલો જુઓ. નીમા વર્ગમાં વાર્તાની 15 ચોપડીઓ લાવી. વર્ગમાં જો 45 બાળકો હોય તો એક ચોપડી કેટલા બાળકો ભેગા મળીને વાંચશે? કુલ ચોપડી કેટલી છે? 15 અને બાળકો કેટલા છે? 45. તો આપણે 45 ભાગ્યા 15 કરીશું. 15 તાળી 45. જવાબ કેટલો આવ્યો? 3. એક ચોપડી કેટલા બાળકો વાંચી શકશે? 3 બાળકો ભેગા મળીને ચોપડી વાંચશે. 6થો દાખલો છે. એક કુટુંબના 8 વ્યક્તિ માટે મહિને 60 કિગ્રા ઘઉંની જરૂર પડે છે. કેટલા કિલો? તો 60 કિલો એક મહિને. તો એક અઠવાડિયામાં આ કુટુંબને કેટલા ઘઉંની જરૂર પડે? એક મહિનો બરાબર 30 દિવસ. હવે આપણે શું કરવાનું કે 60 કિલો ઘઉં છે ભાગ્યા 30 કરીશું. 30 દુ 60. જવાબ કેટલો આવ્યો? 2. એક દિવસમાં 2 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે. તો અહીંયા એક અઠવાડિયું એટલે કેટલા દિવસ? 7 દિવસ. તો 2 ગુણ્યા 7 કેટલા થશે? 14. તો 7 દિવસ માટે કેટલા ઘઉંની જરૂર પડશે? 14 કિલોગ્રામ ઘઉંની જરૂર પડે. 7મો દાખલો છે. રીમાને રૂપિયા 500ના છૂટા જોઈએ છે, તો તેણે નીચે મુજબની કેટલી નોટ મળે? ચાલો 500ના છૂટા જોઈએ છે. પહેલો પ્રશ્ન છે રૂપિયા 100ની કેટલી નોટ મળશે? 100ની 5 નોટ, બરાબર. 500 રૂપિયા થાય ને. ત્યાર પછી બધી રૂપિયા 50ની નોટ હોય તો 50ની નોટ હોય તો કેટલાની નોટ હશે? 15 નોટ હશે, બરાબર. તો 500 રૂપિયા થાય. ચલો બધી રૂપિયા 20ની નોટ હોય તો કેટલી નોટ હશે? 25 નોટ. બધી રૂપિયા 5ની નોટ હોય તો 5ની કેટલી નોટ 500 રૂપિયા થાય? 100 નોટ, બરાબર. ચાલો હવે જુઓ પાના નંબર 147 ઉપર 8મો દાખલો છે. 72 ટામેટાં 3 ટોપલીમાં સરખે ભાગે મૂકતા દરેક ટોપલીમાં કેટલા ટામેટાં આવે? કુલ ટામેટાં કેટલા છે? 72. અને કેટલી ટોપલીમાં ભરવાના છે? 3 ટોપલીમાં. તો 72 ભાગ્યા 3 કરીશું. 3 દુ 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતારા 2, 3 ચોક 12, 12માંથી 12 જાય તો 0. એક ટોપલીમાં કેટલા ટામેટાં હશે? 24 ટામેટાં, બરાબર. ચાલો 9મો દાખલો. એક લાડીમાં 350 ઈંટો છે. જો એક ઈંટનું વજન 2 કિલોગ્રામ હોય તો બધી ઈંટનું કુલ વજન કેટલું થાય? 350 ઈંટ છે અને એક ઈંટનું વજન કેટલું છે? 2 કિલોગ્રામ. તો 350 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 700 કિલોગ્રામ. 10મું. લીનાબેને બજારમાં વેચવા 204 મીણબત્તીઓ બનાવી. જો તેઓ દરેક પેકેટમાં 6 મીણબત્તી મૂકે તો આવા કેટલા પેકેટની જરૂર પડે? જો તેઓ દરેક પેકેટમાં 12 મીણબત્તી મૂકે તો કેટલા પેકેટની જરૂર પડે? સૌથી પહેલાં 204 મીણબત્તીઓ છે અને એક પેકેટમાં કેટલી મૂકે છે? 6. તો 204 ભાગ્યા 6, 6 તાળી 18, 20માંથી 18 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 4, 6 ચોક 24. એટલે જો 6 મીણબત્તી મૂકે એક પેકેટમાં તો કેટલા પેકેટની જરૂર પડશે? 34 પેકેટની. અને 12 મીણબત્તી મૂકે તો 204 ભાગ્યા 12, તો 12 એકા 12, 20માંથી 12 જાય તો 8, ઉપરથી ઉતાર્યા 4, 12 84, 84માંથી 84 જાય તો 0. જવાબ કેટલો આવ્યો? 17. જો 12 મીણબત્તી મૂકીએ એક પેકેટમાં તો કેટલા પેકેટની જરૂર પડશે? 17 પેકેટની. ચાલો આગળ જુઓ 11મો દાખલો. રમત દિન નિમિત્તે 161 બાળકો શાળાના મેદાનમાં છે. જો તેમને સરખી સંખ્યામાં 7 હરોળમાં ઊભા રાખવામાં આવે તો દરેક હરોળમાં કેટલા બાળકો હશે? કુલ બાળકો 161 છે ને એક હરોળમાં કેટલા બાળકો છે? 7 હરોળમાં ઊભા રાખવાના છે, બરાબર. તો 161 ભાગ્યા 7, તો 7 દુ 14, 16માંથી 14 જાય તો 2, ઉપરથી ઉતાર્યો 1, 7 તાળી 21, 21માંથી 21 જાય તો 0. કેટલા બાળકો ઊભા રહેશે એક હરોળમાં?
23 બાળકો, બરાબર. ચાલો પાછળ ફેરવો. પાના નંબર 148. દરેક માળામાં મણકાની સંખ્યા સરખી આવે એ રીતે 756 મણકામાંથી 7 માળા તૈયાર કરી છે. આવી 15 માળા તૈયાર કરવા કેટલા મણકા જોઈએ? તો 7 માળા તૈયાર કરવા માટે કેટલા મણકા જોઈએ? 756 આપેલા છે, બરાબર. તો 15 માળા તૈયાર કરવા જોઈતા મણકા કેટલા? 15 ગુણ્યા 756 છેદમાં 7. હવે ઉડાડીશું તો 108 ભાગ્યા 7 કરીએ તો 108 ગુણ્યા 7 કરીએ તો 756, બરાબર. હવે અહીંયા 108 ગુણ્યા 15 કરવાનું એટલે જવાબ હશે 1620 મણકા જોઈએ. ચાલો હવે આગળનું જોઈશું. પ્રશ્ન નંબર 12. ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. જો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે 70 ભાગ્યા 5 કરવાના, તો આપણે સૌથી પહેલાં શું કરીશું? ભાગાકાર કરી નાખશું. બરાબર કરીને જવાબ લખી દઈશું, બરાબર. પહેલાં ભાગાકાર કરીને તો 5 એકા 5, સોરી, હા, 7માંથી 5 જાય તો 70 ભાગ્યા 5 કરવાના છે, બરાબર. તો શું કરીશું? 5 એકા 5, બરાબર. 70માંથી 50 જાય તો 20. બાળકો અહીંયા ભૂલ આપી છે. જો 70 ભાગ્યા 5 કરીશું તો પહેલાં 5 એકા 5 કરીશું, 5 દુ 10 એટલે 7 કરતાં વધી જાય છે. 5 એકા 5. હવે 70માંથી 50 જાય તો 20 અને 5 6 20 એટલે 20 માટે 20 જશે તો 0. જવાબ કેટલો આવ્યો? 14, બરાબર. હવે 14નું આપણે વિભાજન કરવાનું. તો કઈ રીતે વિભાજન કરીશું? 4 વત્તા 10 બરાબર 14, બરાબર. આ જ પ્રમાણે આપણે આગળના દાખલા ગણીશું. તો જુઓ 90 ભાગ્યા 6 છે, તો બરાબર કરીને પહેલાં આપણે આટલી જગ્યા છોડીને પહેલાં જવાબ લખી દઈશું. 6 એકા 6. હવે 9માંથી 6 જાય તો 3, ઉપરથી ઉતારે 0 અને 6 પચામ 30, 30માંથી 30 જાય તો 0. જવાબ કેટલો આવ્યો? 15. હવે 15નું વિભાજન કઈ રીતે કરીશું? તો 5 વત્તા 10 બરાબર 15. બીજો દાખલો જુઓ. 85 ભાગ્યા 5. જવાબ લખીશું પહેલાં 5 એકા 5. 8માંથી 5 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 5, 5 સત્તામ 35, 35માંથી 35 જાય તો 0. 17 જવાબ આવ્યો. 17નું વિભાજન કરીશું 7 વત્તા 10. ત્રીજો દાખલો છે 64 ભાગ્યા 4. તો 4 એકા 4. 6માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 4, 4 6 24, 24માંથી 24 જાય તો 0. 16 જવાબ આવ્યો. 16નું વિભાજન કરીશું 6 વત્તા 10 બરાબર 16. ચોથો દાખલો છે 102 ભાગ્યા 3. તો 3 તાલી 9, 10માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, 3 ચોક 12, 12માંથી 12 જાય તો 0. કેટલો જવાબ આવ્યો? 34. તો 34નું વિભાજન કઈ રીતે કરીશું? 4 વત્તા 30 બરાબર 34. પાંચમો દાખલો જુઓ. 176 ભાગ્યા 8. 8 દુ 16, 17માંથી 16 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 6, 8 દુ 16, 16માંથી 16 જાય તો 0. જવાબ કેટલો આવ્યો? 22. 22નું વિભાજન કઈ રીતે કરીશું? 2 વત્તા 20 બરાબર 22. છઠ્ઠો દાખલો છે 135 ભાગ્યા 9. તો 9 એકા 9, 13માંથી 9 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 5, 9 પચામ 45, 45માંથી 45 જાય તો 0. જવાબ કેટલો મળ્યો આપણે? 15. તો 15નું વિભાજન 5 વત્તા 10 બરાબર 15. સાતમો દાખલો છે 195 ભાગ્યા 15. 15 એકા 15, 19માંથી 15 જાય તો 4, ઉપરથી ઉતાર્યા 5, 15 તળી 45, 45માંથી 45 જાય તો 0. જવાબ આવશે 13. હવે 13નું વિભાજન કરીશું 3 વત્તા 10 બરાબર 13. આઠમો દાખલો છે 320 ભાગ્યા 20. તો 20 એકા 20, 32માંથી 20 જાય તો 12, ઉપરથી ઉતાર્યા 0 અને 20 છંગ 120, 120માંથી 120 જાય તો 0. જવાબ આવશે 16. 16નું વિભાજન 6 વત્તા 10 બરાબર 16. પાના નંબર 149 પર 9મો દાખલો જુઓ. 217 ભાગ્યા 7. 7 તાળી 21, 21માંથી 21 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 7, 7 એકા 7, 7માંથી 7 જાય તો 0. જવાબ કેટલો મળ્યો? 31. 1 વત્તા 30 બરાબર 31. 10મો દાખલો છે 192 ભાગ્યા 16. 16 એકા 16, 19માંથી 16 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 2, 16 દુ 32, 32માંથી 32 જાય તો 0. હવે જવાબ મળશે 12. 12નું વિભાજન 2 વત્તા 10 બરાબર 12. 11મો દાખલો છે 276 ભાગ્યા 12. તો 12 દુ 24 બરાબર, 27માંથી 24 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 6, 12 તાળી 36, 36માંથી 36 જાય તો 0. જવાબ કેટલો મળ્યો? 23. તો 23નું વિભાજન કરીશું
3 + 20 બરાબર 23. સમજ પડી? આ રીતે આપણે ભાગાકાર કરીશું. પ્રશ્ન નંબર 13 જુઓ. નીચે આપેલા ચિત્ર અને વિધાનો પરથી પ્રશ્ન બનાવો અને તેના જવાબ લખો. જો આપણને ચિત્રો આપેલા છે અને એક ઉદાહરણ આપેલું છે. જુઓ, 3 ખોખા છે, દરેક ખોખામાં 24 બોટલો છે. આ આપેલું છે ઉદાહરણ, બરાબર. 3 ખોખા છે, આ વિધાન આપેલું છે, તેના પરથી પ્રશ્ન બનાવવાનો છે અને જવાબ પણ લખવાનો છે. 3 ખોખા છે, દરેક ખોખામાં 24 બોટલ છે, બરાબર. તો આપણે પ્રશ્ન બનાવીશું કે બધા ખોખા થઈને કુલ કેટલી બોટલ થશે? 3 ખોખા થઈને કુલ કેટલી બોટલ થશે? તો જવાબ આવશે બધા ખોખા થઈને કુલ 72 બોટલો થશે. તો રીત કરવાની કે 3 ખોખા ગુણ્યા 24 બોટલો. તો 3 ગુણ્યા 24 એટલે કેટલા થશે? 72, બરાબર. ચાલો, એવી જ રીતે પહેલું છે, રાખડીના 8 પેકેટ છે અને દરેક પેકેટમાં 6 રાખડી છે. 8 પેકેટ છે અને દરેક પેકેટમાં કેટલી રાખડીઓ છે? 6. તો પ્રશ્ન આપણે બનાવીશું કે બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? જવાબ આવશે બધા પેકેટમાં થઈને કુલ 48 રાખડીઓ છે. 8 ગુણ્યા 6 બરાબર 48. સમજ પડી? ચાલો, બીજું છે, ખાંડના 10 પેકેટ છે. અશોકભાઈએ બધા પેકેટના રૂપિયા 110 ચૂકવ્યા, બરાબર. 10 પેકેટ છે અને બધા પેકેટ થઈને 110 ચૂકવ્યા છે, બધા પેકેટના. તો આપણે પ્રશ્ન બનાવીશું કે ખાંડના એક પેકેટના કેટલા રૂપિયા થાય? તો જવાબ આવશે ખાંડના એક પેકેટના 11 રૂપિયા થાય. કઈ રીતે? તો 110 ભાગ્યા 10, બરાબર. જવાબ પણ આપણે લખવાનો છે 110 ભાગ્યા 10 બરાબર 11. ચાલો, પાછળ ફેરવો. પાના નંબર 150 ઉપર ત્રીજો દાખલો જુઓ. 35 વિદ્યાર્થીઓ 7 હરોળમાં બેઠા છે. તો દરેક હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે. દરેક હરોળમાં વિદ્યાર્થીની સંખ્યા સરખી છે. 35 વિદ્યાર્થીઓ બેઠા છે. આપણે પ્રશ્ન કઈ રીતે બનાવીશું કે એક હરોળમાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે? તો દરેક હરોળમાં સરખી સંખ્યામાં છે. તો એક હરોળમાં 5 વિદ્યાર્થીઓ બેઠા છે. તો કઈ રીતે? જવાબ આવશે 35 ભાગ્યા 7 બરાબર 5 વિદ્યાર્થીઓ. ચોથું, અનિલ, મીરા, મીકુ અને હિના ગુવાહાટી જાય છે. એક રેલવે ટિકિટની કિંમત કેટલી છે? 62 છે. હવે પ્રશ્ન બનાવીશું કે ચારેયની ટિકિટના કુલ કિંમત કેટલી થાય? 4 મિત્રો છે, 4 જણ જાય, બરાબર, ફરવા માટે. તો કેટલા રૂપિયા થાય? એક ટિકિટની કિંમત 62 રૂપિયા છે. તો જવાબ આવશે ચારેયની ટિકિટની કુલ કિંમત 248 રૂપિયા થાય. કઈ રીતે? તો 62 ગુણ્યા 4 બરાબર 248. ચાલો, પાંચમો જુઓ. 1 મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે. રાજેશે થોડુંક કાપડ ખરીદ્યું અને 140 રૂપિયા આપ્યા. તો પ્રશ્ન બનાવીશું કે રાજેશે કેટલું કાપડ ખરીદ્યું હશે? તો જવાબ લખી રાજેશે 60 મીટર કાપડ ખરીદ્યું હશે, બરાબર. તો કઈ રીતે? તો 140 ભાગ્યા 20 બરાબર 7, બરાબર. સમજ પડી ગઈ દરેકને?